ત્યાં કોઈ ઉઘરાણી વાળો કોઈ બેન દીકરી લઈ જાય અને પેલો લાચાર મુખે જોઈ દે અને કંઈ કરી ન શકે, અને સરકાર પણ મૂક પ્રેક્ષક બને, એ પણ પેલા લોકોની મદદ કરે ને દરિદ્ર નારાયણની મદદ ન કરે, ત્યારે અમને થયું કે અમારી જે કંઈ ક્ષમતા હોય એના આધારે અમારે આ પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્નમાં એમણે પ્રધાનમંત્રી કાર્યાલયનો પત્ર વ્યવહાર બતાવ્યો, નાણામંત્રીનો પત્ર વ્યવહાર બતાવ્યો, અને મને કીધું કે તમે પણ આમાં આવો તો સારું. અમે ઘણા બધાને કીધું છે. મેં કીધું આ નાનું કામ નથી, આ ગમ્મત મજાક નથી, આ દરિદ્ર નારાયણ છે, આ ભગવાનની મૂર્તિઓ છે, આ છે, એમની સાથે છેતરપિંડી ન કરાય. કમસે કમ રાજકારણ માટે તો નહીં, મત માટે તો નહીં. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ મત માટે જાહેરમાં ગપ્પા મારીને તમને છેતરીને મત લીધા નથી. જે પાર્ટીમાં હું હતો વર્ષો સુધી, ત્યાં રસ્તા બદલાયા, માફ કરો, તમે અમને છેતરો છો, મારે લાડે મારો તમે. અંબાણી અદાણીના ઘર તમે ભર્યા કરો છો, સુભાષ જીટી વાળા એના ઘર, બાબા રામદેવના ઘર ભર્યા કરો તમે. તમને શરમ નથી આવતી? તેલ પીવા ગયા પાર્ટી નહીં જોઈ. પાર્ટીઓની અંદરથી હું બધું મેં જોયું કે આ પ્રજા સાથે ધોખાગડી બહુ 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 પાપ કહેવાય. તમને ન છેતરાય. અને હું જ્યાં જ્યાં જે પોઝિશનમાં આટલા વર્ષની મારી પબ્લિક લાઈફમાં તમારા હાથે, પ્રજા હાથે છેતરપિંડી નથી ના થાય, ભગવાન ન કરાવે, આવું પાપ ન કરાવે, નહીં જોતી સાહેબી. અને જાહેર જીવનમાં તમારું નાક દબાવે અને મોં ખોલવાના હોય તો આમાં ન પડાય. એ લોકોને થાય કરી લે, ઈડી કરે, સીબીઆઈ કરે, પોલીસ કરે, બીજું કરે, ત્રીજું કરે, ગુંડાગર્દી જે કરવું એ કરે. શંકરસિંહ વાઘેલા હમણાં કોઈને સરેન્ડર થાય એમ નથી, અને માટે થઈને કોઈને હું ખપતો નથી. જે ચોર લોકોની કંપનીમાં હું એકલો પડી જાઉં છું. અને પછી મને થયું એટલે મેં પાર્ટી બનાવી, પ્રજાશક્તિ નામની. એ સેકન્ડ મેટર્સ. પરંતુ આ બધામાં જ્યારે આ મળ્યા ત્યારે એમને મને કીધું કે તમે હાજર રહીને જે તમને ઠીક લાગે, તમે આ માનો છો કે આ થવું જોઈએ? મેં કીધું હા. હું આવતીકાલનું ગપ્પુ નહીં મારું. દરેકનો ઇતિહાસ હોય. તમે મારો બી ઇતિહાસ જે પોઝિશનમાં જ્યાં હોઈએ ત્યાં, દાખલા તરીકે ખેડૂતો જે ભયંકર દુઃખી છે આજે, એટલે એક અલગ મજાની એક કિસાન શક્તિ સેના ઊભી કરીને આજે સરકારે આ નાટક કરવાની જરૂર નથી. સર્વે કરો વગર સર્વે કરો, આ સર્વે જ છે બધો. તાત્કાલિક રૂપિયા આપી દો, ખેડૂતના જે થાય પછી જે સર્વે કરવો એ કરજો. આ મરી ગયો ખેડૂત. એવા ખેડૂતોનું 60,000 ની બીજા 12,000, 72,000 કરોડ રૂપિયા માફ કરે. ખેડૂતોનું એમએસપી, બેકાર, મોંઘવારી, આ બધામાંથી દુઃખી સમાજને સરકાર મા બાપ હોય. આ સરકાર મા બાપ નથી. મા બાપ ધીરુભાઈ અંબાણીના છોકરાઓની અને ગૌતમ અદાણીના છોકરાઓના મા બાપ. જરૂર તમારે છે અહીં. તમે આ રૂપિયા લીધા હશે, જેના લીધા એના. કોઈ 5 કરોડ 10 કરોડ વાળા છે જેને લીધા હોય એમાં આમાં? અચ્છા, તમે ન છૂટકે લીધા હશે. કોઈ વ્યાપારી છે, એના ઘેર ગાડી હશે, બંગલો હશે, બધું હશે. જરૂર પડે તમે 2-5% વ્યાજમાં લીધા હશે. તમારું થાય એટલી કોશિશ કરી છે. દાગીના વેચા હોય, પ્રોપર્ટી બધું વેચ્યું. ન છૂટકે તમે ના પાડતા હોય, તમે સાહેબ વ્યવસ્થા નથી. અને એટલે એક નવી આખી દુનિયા. જ્યારે આ લોકોને પકડીને પોલીસ સ્ટેશનમાં એમને લઈ ગયા, 4-5 કલાક બેસાડ્યા, 10 કલાક. આ કરંટ તમારો જે એમને લાગવાનો છે ખબર હોવાથી
એટલે મેં એક અધિકારીને ફોન કર્યો કે આ કેમ બેસાડી રાખ્યા છે, કે અમને ફરિયાદ મળી છે. પછી મેં તપાસ કરી તો ફરિયાદ એનડીએફસી ફરિયાદ કરેલી. મેં કીધું હું બી ફરિયાદ કરું છું કે અમને છોડી દો. અને મને અનેક લોકોએ ફરિયાદ કરી કે આ લોકો અમને હેરાન કરે છે, જાઓ એમના અમે એક્શન લો. એટલે આ બધામાં સરકારને લાગ્યું કે આ પ્રોબ્લેમ છે, એટલે પરમિશન પણ નહોતા આપતા. છેલ્લી ઘડી આપવાના હતા. પરમિશન ના આપત તોય હું સભામાં આવત અને અમને ન છોડ્યા હોત તો 1 વાગે તો 1 વાગે ચાલતા ત્યાંથી આપણે ગાયકવાડ હવેલી જઈને એમને છોડાવત. થાય કરી લો, જાઓ. બેફામ થઈ ગયું છે, બેફામ. સરકાર જેવું છે જ નહીં. તો મને સમજાવો કે એક બળાત્કારી માણસ જેને પથરા મારવાના હોય એ બીજેપીનો ખેસ પહેરી લે, ટોપી પહેરી લે, પવિત્ર થઈ જાય. જેને પથરા મારવાના હોય તમે ટોપી પહેરાવો, ખેસ પહેરાવો, તમે સ્ટેજ ઉપર બેસાડો. દારૂના અડ્ડાવાળા, ગુંડા, લફંગા, બદમાશ લોકો, એક બી નકામી વસ્તુ જેને સમાજ નફરત કરે એ બધાનું ટોળું એટલે ભારતીય જનતા પાર્ટી. એ પાર્ટી જનસંઘથી તમે વિચાર કરો કે આટલા વર્ષમાં એમાં પણ જ્યારે લાગ્યું કે આ તો સૌથી વધારે નકામા લોકો છે, જેને કોઈની પડી જ નથી. અને એટલે જ્યારે આવું હોય ત્યારે મહત્વનું જે છે એ જરા સમજજો કે માની લો કે આ ઝંડો પકડ્યો અને મેં આ સહી કરી છે. આમાં સહીમાં કાગળ પાત્રો હોય, જાડો હોય, આ હોય ના હોય, સહી એ હું ઓમ કરું છું, તમારું દેવું મારા માથે લઉં છું. એટલે મારી તો ખરી, પણ તમારી જવાબદારી. હું તમને ગાંધીજી અને ઇઝરાયલનો દાખલો આપીશ. ગાંધીજી લગભગ 1915માં દક્ષિણ આફ્રિકાથી, એમાં નહેરુજી, સરદાર સાહેબ ને બહુ લોકો જોડાયા, પબ્લિક. હું આ અનુભૂતિનું કહું, તમારું દેવું મારા માથે લઉં છું એટલે આ ખાલી વાણી વિલાસ નથી, અનુભૂતિ. ગાંધીજીના ફોટા દક્ષિણ આફ્રિકામાં તમે જાઓ તો કોટ પેન્ટ ટાઈ હેટવાળા, અને બેરિસ્ટર, કરોડો રૂપિયા કમાતો માણસ સરદાર સાહેબ, નહેરુજી. પણ એ ગાંધીજીને અનુભૂતિ થઈ કે આ કપડાં મારે આવા ન પહેરાયા, કોઈ નથી પહેરતું. અને આઝાદી માટે અંગ્રેજોની સામે લડ્યા. 1947 15મી ઓગસ્ટ નક્કી નહોતી. 1947ની 15મી ઓગસ્ટ કોઈ લખાયેલી નહોતી. મથા આને મળી, મથા આને આઝાદી મળી. ઇઝરાયલ નામનો દેશ જ નહોતો 48 પહેલા. ઇઝરાયલ જે છાપામાં આજે વાંચીએ છે, હમાસ ને ઇઝરાયલ ને ફલાણું ઢીકણું ને, એ દેશ જ નહોતો. ઇઝરાયલીઓ આપણા ગુજરાતમાં હતા, આખા દેશમાં બધા. જ્યારે આપણે જેમ દિવાળી હોય સાલ મુબારક કરીએ એમ ઇઝરાયલ વાળા એમનો નવો દિવસ હોય ત્યારે એકબીજાને ભેટે અને કહે કે નેક્સ્ટ યર ઇન જેરુસાલમ, આવતા વર્ષે જેરુસાલમ જે ઇઝરાયલનું ધાર્મિક મથક છે યહૂદીઓનું, ત્યાં મળીશું. હું તમને એટલા માટે સમજાવું છું કે વર્ષો સુધી નેક્સ્ટ યર ઇન જેરુસાલમ, કયું નેક્સ્ટ યર કોઈને ખબર નથી. અહીં હું જે તમને આ, અને છેવટે એ 1948માં ઇઝરાયલ બન્યું અને આજે એક પાવરફુલ દેશ બનીને બધાની સામે લડી રહ્યો છે. આ એક નેક્સ્ટ યરની વાત થઈ. આપણે નેક્સ્ટ યર 1947 વાળું 15-20 વર્ષ વાળું નથી.
હું તમને જે કાગળ એને મને જે લખીને આપ્યો ને મેં જે વાંચ્યો ને પછી મેં એમાં સહી કરી એ હું તમને અક્ષરશઃ જરા વાંચી સંભળાવું છું એટલે તમે સમજો કે આ શું છે. આ એક તો કર્જ મુક્તિ અભિયાન તરફથી આ પણ એના વતી મેં સહી કરેલી છે. જુઠ્ઠી હમદર્દી નહીં કે ગેરંટી વાળું ગપ્પું નહીં. જુઠ્ઠી હમદર્દી ખાલી 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 એક મિનિટમાં પછી નાટક મસ્તીમાં કૂદવા માંડે ના. જુઠ્ઠી હમદર્દી નથી આ. તમને ખાલી કહેવા પૂરતા આ શબ્દો નથી. આ ખાલી વાત નથી. આ હમદર્દી હૃદયની છે. અને હમદર્દી એટલે તમને રાહત થાય. તમને થોડી આપણે કોઈને દવાખાનામાં ખબર પૂછવા જઈએ એનું દર્દ નથી લઈ લેતા. દવાખાનામાં બીમાર હોય એનું દર્દ આપણે નથી લેતું પણ એને સારું લાગે. હમદર્દી બતાવે, લાગણી બતાવે, ચાલ જલ્દી સારા થઈ જાય. એટલે આ જુઠ્ઠી હમદર્દી નથી કે ખોટી ગેરંટી નથી. વડાપ્રધાન જે બધા વોટ હોય એમ આ મારી ગેરંટી, આ મારી ગેરંટી, આ મારી ગેરંટી, એક બી ગેરંટી પૂરી નથી. ફક્ત ગપ્પા ગપ્પા ને ગપ્પા. જે પાર્ટીનો વડાપ્રધાન જો આવો ગપ્પી માણસ હોય, આવો બોગસ અને બેવકૂફ અને બદમાશ હોય, પ્રજાના રૂપિયે લૂંટ ચાલતી હોય, જેને કોઈ અસર ન હોય, તમે આપઘાત કરો પરિવાર માટેનું લાગણી ન થાય અમને? ક્યાંય અસર દેખાય તમને? કેવડિયામાં કરોડો રૂપિયા ખર્ચી કાઢ્યા, પ્રદેશમાં જાઓ કરોડો રૂપિયા કોના બાપની દિવાળી આ? તમે કહો છો હું ફકીર છું? આવો ફકીર હોય? સ્વદેશીનું નાટક કરીને તમારે જર્મનીના ચશ્મા પહેરવા, તમારે પ્રદેશની ગાડીઓ વાપરવી, પ્રદેશના પ્લેનમાં ફરવું છે. તમે કોને ફોટ બનાવો છો? એટલે આવા ખોટા લોકોની નેતાગીરી જે આ દેશના કંભાગ્ય બદનસીબ દેશ જેમાં જુઠ્ઠા લોકો નેતા બન્યા, જેને પ્રજા માટે કોઈ લાગણી નહીં, ખાલી ગપ્પુ, ખાલી શબ્દો. બિહારના ઇલેક્શનમાં હું આટલા લાખની તમને જાહેરાત કરું કે આ કોના બાપના રૂપિયા? તમારા બાપના રૂપિયા છે. અને પ્રજાને તમને આ આપીશું, તે આપીશું, એના આધારે મૂલવવાનું નહીં. તમે મને પણ આવતીકાલના આધારે ન મૂલવતા, ગઈકાલના આધારે મૂલવજો. કદાચ નથી વેચી. અને એટલા માટે આવી કોઈ ગપ્પાવાળી ગેરંટી વાળું ગપ્પું નથી. પરંતુ કર્જ દેવું, આપણે દેવું ગુજરાતીમાં દેવું કહીએ છીએ. દેવા મુક્તિ માટેનું આ પ્રમાણપત્રના બદલે મેં વચન શબ્દ લખ્યો છે. આમાં વચનપત્ર, એમને પ્રમાણ લખેલું હતું, પ્રમાણ બદલીને મેં વચનપત્ર. અને વચનપત્ર એટલે ફરી હું કહીશ કે આ હમદર્દી કે ગેરંટી વાળું ગપ્પું નથી. આ વચનપત્ર એટલે ટુ હુમ ઇટ મે કન્સર્ન, અંગ્રેજીમાં લખેલું કે આ કાગળ તમે જ્યાં બતાવો એને લાગે વર્ગે, એને કનેક્શનમાં આ સર્ટિફિકેટ તમને આપવાનું મતલબ તમારે ગજવામાં વારીને મૂકીને જ દેવાનું, બતાવો, રાખવાનું સલામત. અને પેલું જેરુસાલમ જ્યારે થયું અથવા દેશ આઝાદ થયો એ તારીખ સુધી તમારે આ આર્થિક તમે આઝાદ થાવ ત્યાં સુધી આ પ્રમાણપત્ર તમારે મૂકવું. અને એમાં જે લખ્યું છે શ્રી અને શ્રીમતી, જે કંઈ તમારું નામ હોય, સરનામું હોય, અને એમાં एक इनका ब्लड ग्रुप आप लिखिए, कौन सा ब्लड ग्रुप है. दूसरा, मावा खाते हैं, तंबाकू खाते हैं, गुटखा खाते हैं, ऐसे लोगों को धीरे धीरे ना कैंसर से मर जाएंगे. देवा मुक्ति तो बाढ़ में गए, मर जाएंगे. ये भी जरा देखिए इनको. और ब्लड ग्रुप इसलिए कि किसी का ब्लड ग्रुप में वो काम में आएगा. इसलिए એ ગુટકા વાળાને પછી એનું મોઢું ચેક કરીશું તો પછી આ કાગળ પાછો લઈ લઈશું. એટલે બહેનો બી ખાસ ધ્યાન રાખે. બહેનો બી હમણાં ઘરમાં બધા છોકરાઓ ખાતા હોય તો બોલતા નથી હોતા. એ અમોને આપેલી માહિતી અનુસાર
તમે જે માહિતી અમને આપી, તમારી જે દુઃખની કથા વ્યથા તમે જે અમને કીધું, એના અનુસાર તમારી પાસેથી કરજ ધિરાણ લીધું છે. તમે XYZ પાસેથી જે લીધું હોય એ અમને તમે કીધું કે આના પાસેથી અમે આ ધિરાણ લીધું છે, આવું તમે જાહેરમાં અમને કહો છો. એમની ઈચ્છા છે કે આ કરજને ધિરાણ સમયસર ચૂકવી આપે. લીધું હોય તો સ્વાભાવિક વાયદો કર્યો હોય, થોડો મોડો બી કર્યો હોય, અને લીધું હોય તે આપવાની દાનત હોય ત્યારે પણ ન મેળ પડ્યો હોય, ઈચ્છા હોય કે આપીએ પાછું, ગાડી હોય બધું હોય આપ્યા પાછું, પણ ન મેળ પડ્યો હોય, એના કારણો હોઈ શકે. એના કારણોમાં સરકારની જે કંઈ GSTની નીતિ હોય, જે કોરોના આવી ગયો હોય, બાકીની બધી નીતિઓ હોય, બધી મોંઘવારી હોય વગેરે વગેરે, એવા ઠેકાણે આ બધું હોય જે તમારા સિવાય બીજાના કંટ્રોલમાં ગયું, અને માટે અમે તકલીફમાં છીએ. એટલે અમારી ઈચ્છા છે કે આ કરજ ધિરાણ સમયસર ચૂકવી આપીએ, પરંતુ હાલ તેઓની આર્થિક સ્થિતિ બરોબર નહીં હોવાથી આ હું કહું છું એ લોકોને કે હાલ એઓની આર્થિક સ્થિતિ બરોબર નહીં હોવાથી આ કરજ આ દેવું ચૂકવી શકતા નથી. તમારી પાસે પડ્યા હોય તમે ના આપો એવું નથી, એવું હું માનું છું. આ સાચું છે. કોઈ દિવસ સામાન્ય માણસ છેતરે નહીં લોકોને, દુઃખી માણસ. તમે કોઈને છેતરાવું, તમે જ છેતરાયા હોય, તમે કોને છેતરવાના હતા? તમે જૂઠું ના બોલો, તમે કોઈને છેતરો નહીં. તમે આ દેવું ચૂકવી શકતા નથી કારણોસર. વર્તમાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આમનું કર્જ દેવું માફ કરે. આપણે હું પણ આમની અને એમની અને મારી સહી સાથે એક પત્ર ગુજરાતના મુખ્યમંત્રીને, એક પત્ર આ કાગળ પછી હું ગુજરાત સરકારને કહેવાનું છું. આ ઘરનો મામલો નથી તમારો. આપણે પડ્યા પછી આ તમારે મારે લડવાનું હોય તો મારે એની કોને સામે લડવાનું છે? એને ખબર છે કે શેના માટે લડીએ છીએ. આ લડવા માટે હું ગુજરાતના મુખ્યમંત્રીને કાગળ લખવાનું કે આવું છે, આ પ્રમાણપત્ર આપવાનો છું ને આપું છું, આપ્યું છે. તમે વડાપ્રધાન અને નાણામંત્રી જેને કેવું હોય કેવું, ગુજરાતમાં જેને કેવું હોય કેવું, લુખા ઉઘરાણી વાળા હોય એમને બી કહેજો કે જૈન જો હવે બદમાશી કરશે ને ઠટ્ઠા મશ્કરી કરશે તો એના ટાટિયા સલામત નહીં હોય. આ માની ચાલો. હું ગાંધીજીના મતલો નથી કે એક ગાળ ધરો અને બીજો ગાળ ધરો ના. હું if a man slaps you once, it is his mistake. And if a man slaps you twice, it is your mistake. એટલે હવે ઉઘરાણી વાળી ટીમ જે આવે એને કાયદાના જે નિયમો છે આમાં બતાવ્યું છે કે આ તમે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આપણે દિલ્હી દૂર છે, રાજ્ય સરકાર, હું રિપીટ કરું છું, રાજ્ય સરકાર આપણે લાવવી પડે આપણું માને એવું. જો આપણું ન માનું તો, અને હું એ માને માટે લખવાનો છું કે તમે માની જાઓ અને 2 વર્ષ કરતા વધારે સમય આપો, વ્યાજ વગર, વ્યાજ નહીં લખો. 2 વર્ષ પાસ પછી આપશે આવું લખેલું છે. એટલે કેન્દ્ર સરકાર એને પણ મુખ્યમંત્રી જાણ કરે કે આવો પત્ર આ વિગત સાથે મારા પર આવ્યો છે, હું શું કરું? જો 2 વર્ષ સુધી કંઈ ન થાય તો 2027 દૂર નથી, મામાનું ઘર કેટલે દીવો કરે એટલે. તમારું આ દેવું કે આ દેણું કે કરજ એ મહિના 2 મહિનાનું નથી. આવી મને ઇમ્પ્રેશન છે. આ વર્ષ 2 વર્ષનું હશે. આ 1-2 મહિનાના રૂપિયા લીધેલા નથી. તમે 12 મહિના પહેલા, 2 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા, 6 મહિના પહેલા, હું એવું માનું છું કે 2 વર્ષ થઈ ગયા હોય, 3 વર્ષ થઈ ગયા હોય, ન મેળ પડ્યો હોય, ન મેળ પડવાના કારણો છે. અને માટે આપણે 2 વર્ષ તો સમય માગીએ, 2 વર્ષ વધારી આપો કે આવી ઉઘરાણી ન થાય, વ્યાજ બી નહીં આપવાનું 2 વર્ષ સુધીનું. એ તમે વ્યાજ વગર આપે તે માટે હું, અમારી ટીમ, અમે આ પ્રયત્નના ભાગરૂપે કાગળ લખીશું, મળીશું, સમજાવીશું. અને જે 5% વ્યાજ વાળા હશે એને બી સમજાવીશું
કે તારે જે અહીં જ્યાં લેવા હોય ત્યાં લેજો, પણ આ હવે અમારું પરિવાર છે, અહીં તારાથી ગરબડ નહીં થાય. એટલે આ જ્યાં સુધી વર્તમાન સરકાર તરફથી કોઈ સાનુકૂળ જવાબ નથી મળતો ત્યાં સુધી તેમની પાસેથી લીધેલું કર્જ પાછું મેળવવા માટે એમને હેરાન પરેશાન કરવામાં આવે નહીં. આવી જે ધિરાણ કર્યું છે એને સરકાર કે અને કાગળમાં કહીએ છે કે તમે આ નહીં કરો, હેરાન કરવામાં ના આવે. તમે તમારા ઉઘરાણી કરતી વ્યક્તિઓને આદેશ આપો. જે એનડીએફસીએ જે ફરિયાદ કરેલી એની વાતમાં આપણે કહીએ કે જે ઉઘરાણી કરવા તમે મોકલતા હોય એ ઉઘરાણી કરવાને તમે વ્યક્તિઓને આદેશ આપો કે એમના કરજદાર દેવાદાર એની સાથે પઠાણી ઉઘરાણી માટે દાદાગીરી, ગાલી ગલોચ, મારામારી, બેન દીકરીઓની કે વડીલોની સાથે અભદ્ર કે અમાનવીય વ્યવહાર કરવો નહીં. માનવતાના આધારે છે બધું. કવિ સુંદરમનું હું માનવી માનવ બનું તોય ઘણું, આવું મેં એક સૂત્ર કવિ આપણા ગુજરાતના સુંદરમનું આ કે માણસ માનવી બને તોય ઘણું, આ રાક્ષસો છે ઉઘરાણી વાળા. અને એમાં આજે બી એક ખેડૂતે આપઘાત કર્યો, આવા કેટલાય પરિવારો આપઘાત કરે. એટલું જ નહીં, જે ખરાબમાં ખરાબ હાલત એ છે કે મને યાદ છે કે ગુજરાતમાં મિલો બંધ થઈ, ટેક્સટાઇલ મિલો, એ મિલો બંધ થઈ તો એકદમ બેકારી. રોડ ઉપર બે દીકરીઓ ઊભી રહે, રોડ ઉપર ઊભી રહે, એ 100-200 રૂપિયા આપો ને. અહીં પેલો બદમાશ ગુંડો જે ઉઘરાણી આવે એ ઘરમાં નજર ખરાબ કરીને કોઈ પત્ની બે દીકરી કે ચાલ નહીં થાય, નહીં કરાય, તમે મહેરબાની કરીને આમાં સરેન્ડર ન થતા આપણે કહેજો, એના ઘરમાં જઈને ધાડ પાડીશું અમે. કોઈ પણ જે આ ધંધો કરશે બંધ કરવા બદમાશે ન પડે. એટલે એને આવી દાદાગીરી, ગાલી ગલોચ લીધા છે. પૈસા હવાજ નથી થયો, પૈસા લીધા છે મજા કરવા નથી લીધા. અને એ પૈસા કોઈ ઉઘરાણી કરે તો કોઈને ન ગમે. એટલે એમાં એવો અભદ્ર વ્યવહાર, અમાનવીય નહીં કરવાનો. આરબીઆઈના વિરોધમાં, રિઝર્વ બેંક ઓફ ગવર્નરની જે ગાઈડલાઈન છે એના વિરોધમાં જઈને આ બધા ઉઘરાણી વાળા આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે ચાલતા નથી, મન ફાવે એ પ્રમાણે ચાલે છે. અને એટલે એના વિરુદ્ધમાં જઈને ઉઘરાણી કરનાર કે એમની સંસ્થા કોઈ દબાણ કે જબરજસ્તી કરશે અથવા એમનું ઘર કે વ્યાપાર ધંધામાં તારાબંધી કરશે, મને સમજાવો કે તમે જે વાહન લઈને જતા હોય વાહન લઈ જાય, જે વેપારમાંથી રોટલા ખાવા ત્યાં લોક કરી દે, જે ઘરમાં રહેતા હોય ઘરમાંથી બહાર કાઢે. ક્યાં રહેશે પેલા ઘરવાળા નાના ભૂલકાઓ? ઘરમાંથી બહાર કાઢવા માટેનું ઘર ગીરો નથી મૂક્યું, છૂટકો નહોતો, 2 પૈસા કમીને તને પાછા આપીશું, અને આ તારણમાં જો આ ઘર અમારું લે, તને આપ્યું નહીં આપ્યું તું જોજે પછી. પણ આવું ઘરમાં કાઢવા માટે ન આ આરબીઆઈનો નિયમ આવો નથી કે તમે આ પ્રમાણે આવું કરો. તો એ આ પ્રમાણે જબરજસ્તી કરશે અથવા એમનું ઘર કે વ્યાપાર ધંધામાં તારાબંધી કે અડચણ ઊભી કરશે તો કરજદાર પરિવારને પરેશાન કરનાર જવાબદાર કર્મચારીઓને સંસ્થાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કે લીગલ ટીમ, આપણા વકીલોની ટીમ રાખીશું કે એમને ખબર પડે કે આ મજાક ગમત નથી. અને એટલે આની ગંભીરતાથી એમને નોંધ લેવાનું જાહેરમાં આમાં કહીએ છે, લેખિત કહીએ છે. જ્યાં જ્યાં આવી હેરાનગતિ થયાની ફરિયાદ બાપુશ્રીના વચનપત્ર ધારક દ્વારા, એટલે તમારા દ્વારા આ કાગળિયું પાતળું હોય કે જાડું, ક્યાંક કોકના ભાગમાં પાતળો કાગળ બી આવે, મહત્વ નથી, પણ આ ફરિયાદ બાપુશ્રીના આ વચનપત્ર ધારક દ્વારા, તમારા દ્વારા કાગળિયું જેની પાસે હશે એ પરિવારના મેમ્બર તરીકે એવા તરફથી જે ફરિયાદ આવશે અમને કે આ અથવા કર્જ મુક્તિ કાર્યાલયને જો આ ફરિયાદ મળશે તો એમની મદદ માટે આ ટીમ પ્રજાશક્તિ આખી પહોંચીને અને લાલ દંડા લઈને પહોંચશે. નમસ્તે લાલ દંડા
પૂછશો એટલે એમને ખબર પડે કે આ નમસ્તે વાળું નથી, આ નહીં ચાલે એ લુખાગીરી. એટલે એની મદદમાંથી પ્રજાશક્તિ, પીપલ પાવર, પ્રજાશક્તિ, પીપલ, પ્રજા એટલે પીપલ, પાવર એટલે શક્તિ. આ તમે શક્તિ છો. તમારા લીધે અમે છીએ, તમારા લીધે કોર્પોરેટર, તમારા લીધે એમએલએ, તમારા લીધે એમપી, તમારા લીધે સરકાર. તમે બાજરા બીપાડા, તમે બિચારા, તમે બાપડા, તમે 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 પાવર છો. તમે આ પાવર હું જગાવવા માંગુ છું, તમને આવું કરંટ આપવા માંગુ છું. તમે સાચા કરંટ વાળા તમે છો, તમારો કરંટ એમને લાગવો છે. એમને ખબર પડે કે અને એ વખતે મહેરબાની કરીને જાત નહીં વેચતા. એ વખતે હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું આ પાર્ટીનો, હું પેલી પાર્ટીનો, તું મારું દેવું માફ કરો, ગુંડાના વચ્ચે ઉભો રહીશ. ભાઈ તું આડો, તું માર ખાઈશ એનો અમારા બદલામાં. આ વિરોધ બી કરીએ છીએ આપણે, અને સરકારને સમર્થન બી કરીએ છીએ. જે આંદોલન કરે છે ગાંધીનગરમાં, એમને કોઈ મહેરબાની કરીને તમે આ નાટક નહીં કરો. તમારે સરકારને મતે આપવા છે અને એના વિરોધમાં એ કરવું છે. જે તમારા મતથી બનેલી સરકારી તમારું માનતી ન હોય અને તમારે આંદોલન કરવું પડે તો શેના માટે સરકાર બનાવો તમે? એક વખત, બે વખત જઈને 30 વર્ષથી તમારું ન માને તો એવા આપણે પી ગયા છીએ, એવા હિન્દુ થઈ ગયા છે, આપણે એવા ગુલામ થઈ ગયા છે. અને એવું હોય તો મારી હાથે બહુ નહીં રહેતા.